બેટા બલી બોલ ત્રીજું પગલું ક્યાં મૂકું? અને જ્યાં આમ વામનદેવ કહી રહ્યા છે, હું તમને કહું છું ને મને મને દ્રશ્યો દેખાય. હા, કે ભગવાન આવી રીતે ઊભા હશે નાનકડા આમથા, અને આમ ભગવાન બલીને પૂછી રહ્યા છે કે હું ત્રીજું ડગલું ક્યાં મૂકું? આમાં તો બધું પૂરું થઈ ગયું 2 ડગલામાં, હવે મારું ત્રીજા ડગલાનું વચન તે આપ્યું છે ને. એટલે રાજા બલીએ પોતે પોતાનું માથું નમાવ્યું છે અને કીધું છે, ભગવાન અહીંયા મારા માથા ઉપર તમારું ચરણ મૂકો. આનાથી વધારે ભાગ્યશાળી કોણ હોઈ શકે? આવો કયો ભગત હોય કે જે બલી જેવી સદબુદ્ધિ ધરાવતો હોય અને એના માટે ભગવાને આવીને કીધું હોય કે લે તારા માથા ઉપર હું ચરણ મૂકું. હા, આ બલિ રાજા છે, એના પત્ની વિંધ્યાવલી એ પણ એટલા જ ગુણી છે કે પતિ, અત્યારે તો સમાજમાં શું થાય છે કે પતિ આપવા જતા હોય ને તો બેન પાછળથી ખેંચી લે. હા, રક્ષાબંધને બેન આવી હોય ને કે બેન આવવાની હોય ને તો પેલી ભાભી ઘરમાં બેઠી બેઠી કચકચ કરતી હોય કે હવે આવશે ને લઈ જશે ને આમ ને તેમ ને, તમે તો તમારી બેન આવે ને ભાણિયા આવે ત્યારે તો બહુ બેફામ થાવ છો, જોજો હો, બહુ બોલ ના કરશો. હા, આમ કરે. જ્યારે બહેન આવે ને, દીકરી આવે ત્યારે, કોઈ મહેમાન આવે ત્યારે પણ ઘણી બહેનો આવી કરતી હોય છે. હા, આવા એક ભાઈ હતા, તમને એક વાત કરું. એ ભાઈ બજારમાં ગયા ને એમને એક ઓળખીતા ભાઈ મળી ગયા. એટલે ખુશ થઈ ગયા. અરે ભાઈ કે મહેમાન તમે ક્યારે આવ્યા અમારા ગામમાં? બીજા ગામના હતા એટલે એમને જોઈને ખુશ થયા કે ક્યારે આવ્યા? તો પેલા ભાઈએ કીધું સવારે આવ્યો છું. તો કે આજે બપોરનું જમવાનું મારે ઘેર રાખજો દોસ્ત. કે ચોક્કસ ભાઈ, આજે તમારા ઘરે ચાલો. એટલે પેલા ભાઈ તો જલ્દી ઘેર આવ્યા અને આવીને હાથ પગ ધોઈને ઘરમાં આવ્યા અને પેલા રસોડામાં હતા એમને બૂમ પાડી, ભાગ્યવાન, ઓ ભાગ્યવાન. એટલે પેલા બેન છે ને આમ સાડીનો છેડો સરખો કરતા આવ્યા, બોલો હું કેવું તું? એટલે પેલા ભાઈએ એમ કીધું કે જો જેટલા જોરથી ભાગ્યવાન બોલ્યા હતા ને એટલા જ ધીરેથી પેલા ભાઈના અવાજ નીકળ્યા. કારણ કે પેલા બેને આવીને શું પૂછ્યું? બોલો